નમસ્કાર સાથીઓ, આપણે આ વિડીયોમાં ઈ-પાન વિશે માહિતી મેળવીશું કે આ ઈ-પાન કઈ રીતે આપણે અપ્લાય કરી શકીએ છીએ અને અપ્લાય કર્યાના 15 થી 20 મિનિટમાં આપણે આ ઈ-પાન ડાઉનલોડ પણ કરી શકીએ છીએ અને કોઈ પણ યુઝ કરી શકીએ. ફિઝિકલ કોપીમાં પાન કાર્ડ આપણે અપ્લાય કરીએ છીએ એ રીતે જ એનો યુઝ થઈ શકે છે. પાન કાર્ડમાં બીજું કશું નહીં, જે પાન નંબર જનરેટ થાય એ જ ઇમ્પોર્ટન્ટ હોય છે અને એ આપણે ઇન્સ્ટન્ટ 15 થી 20 મિનિટમાં મળી જાય છે. તેમ છતાં જો તમારે આને ફિઝિકલ ફોર્મમાં અથવા હાર્ડ કોપીમાં કઢાવવું હોય તો તમે ઝેરોક્સની દુકાને જઈ અને એને એ પણ હાર્ડ કોપીમાં પણ પ્રિન્ટ કરાવી શકો છો. તો ચાલો માહિતી મેળવીએ અને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ કઈ રીતે આના માટે આપણે અપ્લાય કરવાનું છે. અપ્લાય કરતા પહેલા આપણે આની અમુક જે શરતો છે એ જાણી લેવી જોઈએ. જેમ કે તમે પ્રથમ વખત જ ઈ-પાન માટે અપ્લાય કરતા હોવા જોઈએ. જો પહેલાં તમે કોઈ પણ એજન્ટને થ્રુ અથવા પહેલાં ગમે ત્યારે અપ્લાય કરેલું હોય અથવા તમારી પાસે પાન કાર્ડ હોય પહેલેથી અને તેમ છતાં અપ્લાય કરતા હોય તો એ દંડને પાત્ર બની શકે છે. 10,000 જેવું ફાઇન તમને થઈ શકે. એ બાબતને ધ્યાનમાં લેવી. બીજી વસ્તુ, તમારું જે આધાર કાર્ડ છે એની સાથે તમારો મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ. જો આ મોબાઈલ નંબર લિંક હશે તો જ તમે ઈ-પાન માટે એલિજિબલ ગણાશો અને તો જ તમારે એ પ્રોસેસ આગળ વધારી શકાય. તમારે જો આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક ના હોય તો તમારે પહેલું સ્ટેપ એ કરવું પડશે. ત્યાર પછી તમે આના માટે અપ્લાય કરી શકો. સ્ટેપ બાય સ્ટેપ સમજીએ કે ઈ-પાન માટે કઈ રીતે એની પ્રોસેસ છે, એના સ્ટેપ શું છે. સૌપ્રથમ તો આપણે ઇન્કમટેક્સની જે વેબસાઇટ છે એના ઉપર જશું. જેમાં ઇન્કમટેક્સ લખશું એટલે જે પહેલી વેબસાઇટ છે એની ઉપર ક્લિક કરીશું. ત્યાર પછી ઇન્સ્ટન્ટ ઈ-પાનમાં ક્લિક કરીશું. હવે જે ગેટ ઈ-પાન લખેલું છે, ગેટ ન્યૂ ઈ-પાન, એના ઉપર ક્લિક કરીશું. ત્યાર પછી જે મેન્યુ આવશે એના ઉપર આપણે આધાર કાર્ડ નંબર નાખવાના આવશે, જે નાખીશું. આધાર કાર્ડ નંબર નાખ્યા પછી જે ટિક માર્ક કરી અને કન્ફર્મ આપીશું, કન્ટિન્યુ આપીશું. હવેનું જે મેન્યુ ખુલશે એ મેન્યુ ઉપરની શરતો રીડ કરી અને ટિક માર્ક પર ક્લિક કરી અને જનરેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરીશું. હવે એ ઓટીપી તમારા આધાર લિંક્ડ મોબાઈલ નંબરમાં આવશે, જે તમારે એન્ટર કરવાનો રહેશે. ત્યારબાદ ટિક માર્ક ઉપર ક્લિક કરી અને કન્ટિન્યુ કરીશું. ત્યારબાદ જે મેન્યુ આવશે એમાં તમારો આધાર કાર્ડ પ્રમાણે તમારું નામ, તમારો મોબાઈલ નંબર, તમારી જન્મ તારીખ, તમારું એડ્રેસ વગેરે બાબતો હશે. જેમાં ઈમેલને પણ તમારે વેલિડ કરવું હોય તો ઈમેલને પણ એન્ટર કરી શકો છો અને ઈમેલમાં જે ઓટીપી આવશે એ દાખલ કરી અને તમે ઈમેલ એડ કરી શકો છો. સાથે સાથે બોક્સ પર ક્લિક કરી કન્ટિન્યુ ક્લિક કરશો એટલે ઓટીપી આવશે જે નાખવાનો રહેશે. આ સાથે જ અહીં તમારી અરજી કમ્પ્લીટ થશે. હવે 15 મિનિટ પછી ફરી તમારે આ વેબસાઇટની વિઝિટ કરવાની છે. ફરી ઇન્સ્ટન્ટ ઈ-પાન ઉપર જવાનું છે અને ચેક સ્ટેટસ ડાઉનલોડ પાન પર કન્ટિન્યુ કરવાનું છે. હવે આધાર નંબર એન્ટર કરવાનો છે. ત્યાર પછી કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે અને જે મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે એ ઓટીપી એન્ટર કરવાનો છે. ત્યાર પછી કન્ટિન્યુ ઉપર ક્લિક કરવાનું છે. અહીં સ્ક્રીન પર પાન સક્સેસફુલી અલોટેડ લખેલું છે, જે તમારું પાન કાર્ડ અહીંયા રેડી છે. તમે ડાઉનલોડના ઓપ્શન પરથી આ પાન કાર્ડને ડાઉનલોડ કરી શકો છો અને આ પાન કાર્ડ ડાઉનલોડ કર્યા પછી એનો પાસવર્ડ તમારી બર્થ ડેટ હશે. એન્ટર કર્યા પછી તમારું પાન કાર્ડ તમારી નજરની સામે હશે. આશા કરું છું સાથીઓ કે આ વિડીયો તમને હેલ્પફુલ થયો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો.